ઓકે, આના થોડા દાખલા બાકી છે, એ આપણે દાખલાઓ ચેક કરીએ. હું માનું ત્યાં સુધી તમને લોકોને ફરી એકવાર 2 મિનિટનો ટાઈમ લઉં છું. ઇક્વેશન્સ અંદાજ હશે પણ મને ફટાફટ ઇક્વેશન કહી દેશો તો અહીંયા જેટલા એકવાર બાર રિપીટ થશે એનો કોઈ વાંધો નહીં, આપણને ઇક્વેશનનો આઈડિયા આવી જશે. પહેલા તો બોલો એનર્જીનું ઇક્વેશન કયું લખીશું? NHF લખી દઉં, બરોબર છે, ખ્યાલ આવી જશે. પછી પાવરનું ઇક્વેશન બોલો, E/T લખું, બરોબર, NHF upon T અથવા NPHF. ક્લિયર છે? ઇન્ટેન્સિટીનું ઇક્વેશન કયું આવતું હતું? E/AT અથવા NHF upon AT, બરોબર, અથવા શું કહેવાય P/A NPHF upon A અથવા NIHF. મેં તમને આગળ સમજાવેલું છે, ફક્ત હું અહીંયા રિલેશન લખું છું, બરોબર. આટલા રિલેશન આવતા હતા. હવે તમને આના ઉપરથી બીજું એક ઇક્વેશન જે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટના એક વાત કરી લઈએ તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનું ઇક્વેશન કયું આવશે ભાઈ? E બરાબર કયું રિલેશન, અથવા તો સોરી HF બરાબર, તો Kmax થી સ્ટાર્ટ કરીએ છીએ. Kmax is equal to EV0 લખું છું, બરાબર, HF minus phi લખીએ અથવા HF minus HF0 બી લખી શકું અથવા HC by lambda minus HC by lambda 0. આ આપણું જૂલમાં ઇક્વેશન થયું. શેમાં થશે? આ જૂલમાં થાય. જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરતા હોય તો હું Kmax ને સાઈડ કરું છું, ફક્ત E વડે કરી નાખીશું, ધેટ મીન્સ V0 થશે, HF upon E આવશે અને phi શેમાં થઈ ગયું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં થયું, બરાબર. અહીંયા લખાશે HF minus HF0 divided by E કરી શકીએ છીએ. અથવા સ્ટેપમાં લખવા જાઉં HC by E lambda 0 સોરી lambda minus HC by E lambda 0. આટલું એક રિલેશન રહેશે. તમારી સામે આ આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં થશે, જ્યાં જરૂર પડે એનો ઉપયોગ કરવાનો રહેશે. બોલો આટલા ઇક્વેશન ધ્યાન રાખી આ એક્ઝામ્પલ ને સમજતા જાઓ, ખ્યાલ આવતો જશે. જો એની અંદર સમજો શું કહ્યું છે, આની અંદર બતાવ્યું છે કે પ્રકાશના એક કિરણજુદ્ધનો પાવર આપ્યો છે P બરાબર 2 મિલીવોટ છે. આ ટોટલ પાવર છે 2 મિલીવોટ છે. હવે તરંગ લંબાઈ આપી દીધી છે 6000 એંગસ્ટ્રોમ એટલે 6 ગુણ્યા 10 ની માઈનસ 7 મીટર છે. હવે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપી છે. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ લેમ્ડા 0 હશે. લેમ્ડા 0 આપ્યા છે 7 ગુણ્યા 10 ની માઈનસ 7 મીટર, 7000 એંગસ્ટ્રોમ. 2% ફોટોન ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન કરે છે. કરંટ કેટલો? પ્રવાહ કેટલો? સેચ્યુરેશન કરંટ કેટલો? શું કરી શકું ભાઈ? HF. કોઈ કામ કરું, યુઝફુલ પાવર કેટલો? P યુઝફુલ કેટલો આવશે? ટોટલ પાવર નહીં જોઈતો, ટોટલ પાવર નહીં જોઈતો. એક કામ કરીએ છીએ, હું તમને ક્વેશ્ચન પૂછવા જાઉં છું, 2 જ મિનિટ મને હિન્ટ આપશો. આની અંદરથી તમે લોકો સંતૃપ્ત પ્રવાહ માંગ્યો છે, થોડું વિચારીને કહેશો. સંતૃપ્ત પ્રવાહનો મતલબ શું થશે? થોડું ધ્યાન આપો. આપણે ભલે સમજીએ છીએ, મારે કહેવાનો અર્થ ક્વેશ્ચનને મારે દોડાવવું નથી, પહેલા તમને કોન્સેપ્ટ ક્લિયર કરું છું. અહીંયા આ એનોડ A હશે, અહીંયા સમજો મેં પોઝિટિવ ટર્મિનલે રાખી દીધો છે. થશે શું કે જેટલા ઇલેક્ટ્રોન નીકળે છે બધા ઇલેક્ટ્રોન આ તરફ જવા જોઈએ, બધા ઇલેક્ટ્રોન આ તરફ જશે, એ દરમિયાન મને પ્રવાહ મળશે. તો પહેલા તો મને કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે એ મહત્વનું રહેશે. કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે એ આપણા માટે મહત્વનું રહેશે. તો પહેલા તો 2% ફોટોન જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો આપણો યુઝફુલ પાવર કેટલો છે? 2% થયો ને, યુઝફુલ પાવર 2% કરી દેશો તો એ ચાલશે. ઠીક છે, તમે NP લઈને કરવા માંગતા હોય તો હું એ પ્રમાણે જ રાખી દઉં, બરોબર. તો P બરાબર કયું સૂત્ર આવ્યું? HC by lambda. તમે આના ઉપરથી NP ફાઇન્ડ કરી લેવાય, આઈડિયા આપું છું, NP મળી જશે. એકવાર જો તો NP આવી ગયા તો એના કેટલા ટકા લેવાના? 2% જ વપરાશમાં છે. તો આપણે જે N લઈશું એ કેટલા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે? નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો ઇલેક્ટ્રોન માટે આપણા માટે થશે 2/100 ઇન્ટુ NP થઈ જશે. આટલા ઇલેક્ટ્રોન આવી ગયા. હવે આ ઇલેક્ટ્રોન આયા તો તમે પ્રવાહ લખી દો. I બરાબર કયું સૂત્ર? Q upon T થશે. બીજા શબ્દોમાં Ne થઈ જાય. વાસ્તવમાં હું T કેમ નહીં લખતો? કારણ કે આ NP હશે એ ફોટોન પર સેકન્ડ હશે.
ફોટોન પર સેકન્ડ હશે. તો આ શું હશે? ઇલેક્ટ્રોન પર સેકન્ડ. એનો મતલબ કે બાય ટી ઓલરેડી આવી ગયો છે, તો એના ઉપરથી તમે આની કિંમત મૂકી દેશો, એક કરંટ મળી જશે. અને અધરવાઇઝ તમે પ્રવાહને ડાયરેક્ટ 2% કરી નાખો, પછી શોધશો સીધો એન આવી જશે. ધ્યાન પર રાખી લેજો ગણતરીમાં. નેક્સ્ટ એક બીજો ક્વેશ્ચન છે. હવે તમારે સમજાવીને અને કેલ્ક્યુલેશન જ્યાં જરૂર પડે મને કહેજો. વર્ક ફંક્શન આપ્યું છે 4 ઇલેક્ટ્રોન વોલ્ટ, પાઈ બરાબર 4 ઇલેક્ટ્રોન વોલ્ટ, લેમ્ડા બરાબર 5000 એંગસ્ટ્રોમ, 5 × 10 - 7 મીટર છે. તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં? ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે વર્ક ફંક્શનથી વધારે એનર્જી જોઈએ આપણે. તો આપણી પાસે આટલી તરંગ લંબાઈ છે, બોલો ઉર્જા કેટલી થાય? E બરાબર hc/E લેમ્ડા. hc/E લેમ્ડા. hc/E ની વેલ્યુ 12.42 ગુણ્યા 10 - 7, નીચે થાય 5 × 10 - 7. ધેટ મીન્સ આપણા માટે E બરાબર સમથિંગ 25 જેવો આન્સર આવશે. 25 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય ને, સોરી 2.5 થશે. 2. બરાબર છે, 2.5 જેવો થશે લગભગ. મારી ભૂલ ના થતી હોય. બરાબર છે. તો આટલી ઉર્જા છે અને વર્ક ફંક્શન આટલું છે. ઉત્સર્જન થશે કે નહીં થાય? નહીં થાય. તો આપણે કહી શકીએ એનર્જી એ ઓછી છે કોના કરતા? ફાઈ કરતા. તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય. બોલો સમજ આવી છે? કન્ફ્યુઝ છો? ઠીક છે, ચલો હવે અહીંયા એના પછીનો પોઈન્ટ લઈ લઉં છું. આમાં બતાવ્યું છે, હવે થોડો સમજ રાખજો. આની અંદર કહ્યું, જો તમે ધ્યાન આપો, પહેલી તરંગ લંબાઈ λ1 આપી છે, બીજી આપી છે λ2 આપી છે. હવે કહ્યું છે મહત્તમ ઝડપ 3:1 ના ગુણોત્તરમાં છે, એટલે v1:v2 3:1 છે. વર્ક ફંક્શન ફાઈ કેટલું? શું કરી શકું ભાઈ? પહેલા બે ના સેપરેટ ઇક્વેશન લખું. સેપરેટ ઇક્વેશન લખીશ તો કોઈ આઈડિયા આવશે મને. તો કયું ઇક્વેશન લખું છું? પાઈ બરાબર k max અથવા હાફ mv², હાફ mv², k max બરાબર હાફ mv² લખાય, બરાબર hc/λ. હવે હું માઇનસ પાઈ આવશે ને, hc/λ માઇનસ પાઈ. પાઈ વર્ક ફંક્શન છે એ જૂલમાં છે આપણી જોડે. હાલ જે આન્સર આવશે એ શેમાં આવશે? જૂલમાં આવશે. જો મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર જોઈતો હોય શું કરી દઉં? તમે જો, કારણ કે આન્સર ઈ માં માંગ્યો તો ઈ વડે ભાગી નાખું. તો આના હવે ઈ વડે લઉં છું, અહીંયા શું કરી દઉં છું? ઈ કરી દઉં છું. આ શેમાં આવી ગયું? 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. કન્ફ્યુઝન છે? ક્લિયર? હવે હું 1 ને 2 ના આધારે એકવાર કામ કરું છું. તો આ 1 લઈ લઉં છું, તો આ 1 લીધું. તો આનો વેગ v1 લખ્યો, આનો λ1 લખ્યો. વર્ક ફંક્શન અચળ હશે. સેમ સેકન્ડ માટે લખું તો હાફ m v2² e બરાબર hc/E λ2 માઇનસ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ કોન્સ્ટન્ટ હશે. બેનો રેશિયો લઈ લઉં, ગુણોત્તર લઈશ તો કેટલા આવશે ભાઈ? v1² v2². બેનો રેશિયો લખ્યો છે, અહીંયા થશે hc/E λ1 માઇનસ 5 થશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, hc/E λ2 માઇનસ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, તમે ડેટાના આધારે ચેક કરીએ તો આ થશે આપણા માટે 3:1 નો ગુણોત્તર, એટલે 9:1 થાય. બરોબર? હવે તમારે ફાઇન્ડ કરવાનું hc/E, એની વેલ્યુ 12.42 ગુણ્યા 10 - 7 થશે. અને લેમ્ડા કેટલો છે? 3000 એંગસ્ટ્રોમ. હું ડાયરેક્ટ ને સિમ્પલ લખવા જાઉં તો અહીંયા શું લખીએ ભાઈ? જો 12.42 ભાગ્યા 3 કરી દેવાના, કારણ કે 10 - 7 બંનેમાં આવે છે. ઠીક છે, માઇનસ 5 રહેશે, માઇનસ 5. નીચે 12.42 ભાગ્યા 6 કરી દઈશું. 12.42 ભાગ્યા 6 માઇનસ 5 બરાબર 9:1 થશે. હું માનું ત્યાં સુધી 12 જ લઈ લો, ઈઝી થઈ જશે કેલ્ક્યુલેશનમાં. તો એ કેટલા આવે? 4 આવે. 4 ઓછા 5 અને નીચે 2 ઓછા 5 થશે, બરાબર 9 થશે. ફાઇનલી ચેક કરી લો 5 કેટલો આવી જશે. કોન્સેપ્ટ સમજ આવી છે કે સમજાવું એકવાર દાખલો? બોલો.
બરોબર છે. વેરિએશન આવું જોવા મળશે આગળ, તમે લોકો ધ્યાન રાખજો તો ખબર પડશે. નેક્સ્ટ હવે જો અહીંયા જો આ સમજવા જેવો એક નાનો પોઈન્ટ છે કે બે સ્ત્રોત અને સોર્સ અને કેથોડ વચ્ચેનું અંતર 4 એકમ છે. 4 ફોટો ઇલેક્ટ્રોન વહે છે. જો અંતર 1 એકમ કરીએ તો પ્રવાહ કેટલો થાય? આ ઇન્ટેન્સિટી નક્કી કરે. જે ડિસ્ટન્સ છે ને આ બે વચ્ચેનું સમજાવ ડી ડિસ્ટન્સ હોય એ તીવ્રતા નક્કી કરે, અને તીવ્રતા એ જ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરે છે. તો I proportional to 1/d², અને એ આપણા માટે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરે છે. સંખ્યા છે તો તમને લોકોને ખ્યાલ આવ્યો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું રિલેશન n proportional to 1/d² કે I proportional to 1/d² આવે. તો હું સીધા અર્થમાં આમ લખી શકું I proportional to n અને n proportional to 1/d². ઓકે, ડેટાનો યુઝ કરીએ કે હવે તો તમે જુઓ પહેલા જ્યારે d1 બરાબર 4 છે ત્યારે n1 બરાબર 4 મળશે, પછી d2 બરાબર 1 થાય છે તો n2 કેટલા? 1 જ આવશે. કેટલા આવે ભાઈ રિલેશન? સોરી, એક મિનિટ મારી ભૂલ થઈ છે થોડી સમજવામાં. અહીંયા આ રિલેશન આવશે, તમારે અહીંયા ઇક્વેશન યુઝ કરવાનું છે n proportional to 1/d². બસ ગણી કાઢો જે આવતો હોય જવાબ હશે n proportional to 1/d². આ રિલેશન ધ્યાન રાખી દો, આવી જશે ને ટૂંકમાં. ઓકે, ઠીક છે. ચલો એના પછીનો બતાવું છું. આમાં કયું છે? ફોટોનની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ અને 3600 એંગસ્ટ્રોમ છે. સ્ટોપિંગ પોટેન્શિયલનો ડિફરન્સ લેવાનો છે. બે ફોટોન અલગ અલગ છે. તો હું પહેલા એક કામ કરું છું, ઇક્વેશન લખું છું બેના સ્ટોપિંગ પોટેન્શિયલનો ડિફરન્સ. તો મને સ્ટોપિંગ પોટેન્શિયલ વાળું સૂત્ર યાદ કરાવશો? V0 બરાબર hc બાય e લેમ્ડા -5 લેમ્ડા -5. ઠીક છે. હવે હું પહેલા માટે લખું તો 1 આવે, અહીંયા લેમ્ડા 1 અને વર્ક ફંક્શન કોન્સ્ટન્ટ હશે. સેકન્ડ માટે લખું તો V02 બરાબર કયું સૂત્ર? hc બાય e લેમ્ડા 2 માઇનસ કેટલું? વર્ક ફંક્શન 5 કોન્સ્ટન્ટ. ઠીક છે. આ બે રિલેશન આવ્યા. લેમ્ડા 1 લેમ્ડા 2 આપી દીધા છે તમારી સામે. લેમ્ડા 1 આ થશે, લેમ્ડા 2 આ થશે, અને સ્ટોપિંગ પોટેન્શિયલનો ડિફરન્સ લેવો છે. બોલો કોનો સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે હશે? તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લો, એક સિમ્પલ ઓબ્ઝર્વેશન લો. અહીંથી એનર્જી hc બાય લેમ્ડા આવે છે અને અહીંથી જે બહાર નીકળે છે એ જ eV0 છે. ધેટ મીન્સ જેની તરંગ લંબાઈ ઓછી એની આ ઉર્જા વધારે હશે. તરંગ લંબાઈ ઓછી હોય એની ઉર્જા વધારે હશે તો એનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ હશે. તો કોની તરંગ લંબાઈ ઓછી છે? લેમ્ડા 2 ની ઓછી છે તો એની ઉર્જા વધારે હશે. તો એટલા માટે આપણે કયું રિલેશન લખીએ? V02 માઇનસ V01. V02 માઇનસ V01. નહીતર નેગેટિવ આવશે, બીજો કોઈ ફરક નહીં પડે. બેના સ્ટોપિંગ પોટેન્શિયલનો ડિફરન્સ છે. ડિફરન્સ લઈશું, વર્ક ફંક્શન કોમન હશે, કેન્સલ થઈ જશે. કયું સૂત્ર આવે ભાઈ? hc બાય લેમ્ડા 2 માઇનસ hc બાય લેમ્ડા 1 e વડે ડિવાઈડ કરેલા છે. ફાઇનલી ચેક કર દો. hc બાય e બહાર કાઢ નાખીએ, 1/λ1 માઇનસ 1/λ2. તમને લોકોને ડેટા આપેલા છે. hc બાય e ના વેલ્યુ લખી દો 12.42 ગુણ્યા 10⁻⁷. અને નીચે લેમ્ડા 1 લેમ્ડા 2 છે ને એમાં 10⁻⁷ આવશે, બહાર કાઢ નાખું છું ઓલરેડી પહેલાથી. તો કૌંસમાં રહેશે 1/λ1 માઇનસ 1/λ2. સોરી, લેમ્ડા 2 માઇનસ લેમ્ડા 1 થશે. તો 1/λ2 એટલે 1/3.6 થશે, 1/4 થશે. થોડી કેલ્ક્યુલેશન કરી લો, એક જવાબ આવી જશે કયો થશે. એક વાત શાંતિથી જે લોકો ના આવડે એમને એકવાર 2 મિનિટ બતાવી દઉં છું આઈડિયા કઈ રીતે મેં કર્યો છે. પહેલા સ્ટોપિંગ પોટેન્શિયલનું આ સૂત્ર લખી દીધું, બીજા માટે આ સ્ટેપ લખ્યું. વર્ક ફંક્શન બેનો કોન્સ્ટન્ટ હોય તો બેનો ડિફરન્સ લઈ લો. ડિફરન્સ લેશો એટલે ઓલરેડી 0 થઈ જવાનું. hc બાય બહાર કાઢ નાખો તો આ સ્ટેપ આવે, પછી તમે ડેટા મૂકી દો. કદાચ ઉલટ સુલટ લખ્યું હોય જવાબ માઇનસમાં આવી જશે, એનાથી વધારે ફરક નહીં પડે. ઓકે, ગુડ. ચલો વાંધો નહીં. હવે એના પછીનો બીજો ટોપિક છે. અહીંયા એક વસ્તુ સમજો, આવૃત્તિ μ0 અને 3μ0 છે. હું એક કામ કરું છું, અહીંયા ઝડપ બી આવે છે, પાછી મહત્તમ ઝડપ બધું v ભેગું થઈ જશે. હું f લખી દઉં છું જેથી કરીને આપણું એક ડિફરન્ટ રહે. પહેલા થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે ભાઈ? f0 છે, બરોબર. અને કેટલાનું ફોટોન પહેલી વખત આપાત કર્યું છે ભાઈ?
3f0 નું આપાત કર્યું છે, બરોબર. ત્યારે મહત્તમ ઝડપ કેટલી રહે છે? v છે, ઠીક છે, એક લખી કાઢ્યું. પછી આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ તો એટલી જ રહેશે, પણ કેટલાનું ફોટોન આપાત કર્યું? 9f0. તો મહત્તમ ઝડપ v ડેશ કેટલા ફાઇન્ડ કરવા છે. તમારે કયું રિલેશન યુઝ કરી શકીએ તો મને કહો તો ખબર પડે. એક તો ગતિ ઉર્જા આવશે, હા, હાફ mv² ઇઝ ઇક્વલ ટુ hf માઇનસ hf0. ઓકે, ઠીક છે. આ રિલેશન હું પહેલા માટે લખું છું. પહેલા માટે લખું તો તમે અથવા ચાલો બેનો રેશિયો લઈ લો, ગુણોત્તર લઈશું, કામ ઈઝી થઈ જશે. તો આ 1 કરી દઉં, અહીંયા 1 કરી દઉં, અને hf0 કોન્સ્ટન્ટ હશે. બીજા માટે લખું તો હાફ m v2² બરાબર hf2 માઇનસ hf0. ઓકે, તમે બેનો રેશિયો લો, ગુણોત્તર લો, તો કયું થઈ જશે? v2² ડિવાઇડેડ બાય v1² ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે જો h કોમન નીકળી કેન્સલ થઈ જશે, તો કયું રિઝલ્ટ આવે? f2 માઇનસ f0, અને અહીંયા રહેશે f1 માઇનસ f0. હવે તમે ઓબ્ઝર્વેશનમાં લો અને કિંમત મૂકતા જાઓ તો v2² ડિવાઇડેડ બાય v² થશે, કારણ કે v1 ના બદલે આપણે v લઈ લીધો છે, બરાબર. f2 કેટલા છે? f2 9f0. 9f0 માઇનસ f0 ડિવાઇડેડ બાય 3f0 માઇનસ f0. ધેટ મીન્સ આપણા માટે થશે 2 થશે, ના સોરી 4 થાય, 4 થઈ જાય ને, 9 માઇનસ 1 તો 4 થશે. હા, પછી v2 ભાગ્યા v બરાબર 2 થઈ જશે, તો v2 બરાબર 2v થશે. કેટલો આવ્યો? 2v આવશે. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે, પણ આપણને આવડે કે એમાં કોઈ નાની મોટી એવી કોઈ ડિટેલ નહીં આવતી જે આપણને કન્ફ્યુઝ કરે. ફક્ત થોડું ફંડામેન્ટલ એક બે વાર પ્રેક્ટિસની જરૂર પડશે. બોલો, સમજાવો છે દાખલો? બીજા છોકરાઓ કહેજો હો ભાઈ, એમાં કઈ એવું લાગતું હોય તો, અને જરૂર પડે તો એકવાર વિડીયો લેક્ચર ફરી રિપીટ કરી લેજો, જેથી કઈ નાનો મોટો ક્વેરી રહે તો એ પ્રમાણે સમજી શકાય છે. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે સેમ ક્વેશ્ચન છે, હું વધારામાં ટાઈમ પાસ નહીં કરું, તમારા ઉપર છોડી દઈશ અને કેલ્ક્યુલેશન કરવાનું છે. 1.5 મિલીવોટ તરંગ લંબાઈ છે, 400 નેનોમીટર પાવર છે, આટલો તરંગ લંબાઈ ધરાવતો રે આપાત થાય છે. આવૃત્તિ 0.5% હોય, ક્વોન્ટમ આવૃત્તિ, તો ફોટો ઇલેક્ટ્રિક કરંટ અને પ્રતિ સેકન્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. સેમ ટોપિક છે, તમે ટ્રાય કરી લેજો. આમાં હું વધારે ટાઈમ બગાડતો નથી, આગળ યુઝ કર્યો તો આપણે. ઓકે, અહીંયા એક બીજું બતાવ્યું છે, h મ્યુ જેટલું વર્ક ફંક્શન ધરાવે છે, તો phi બરાબર હું hf લખી દઉં, મ્યુ નહીં લખતો, hf0 લખું છું. ઓકે, hf જ લખું છું, એક જ મિનિટ. વર્ક ફંક્શન કેટલું છે? hf છે, ઠીક છે. હવે 5 મ્યુ જેટલી આવૃત્તિ આપાત થાય છે, સમજજો પહેલી કન્ડિશન. તો 5f જેટલી આવૃત્તિ આપાત થાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલ x છે, v1 બરાબર x થશે. 7f જેટલી આવૃત્તિ આપાત થાય, 7 મ્યુ એટલે 7f કરી દીધું છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ v2 કેટલો? સેમ ક્વેશ્ચન. હા, v0 વાળું ઇક્વેશન આવે, ev0 બરાબર hf માઇનસ 5. આ સ્ટેપ લખું છું, ઠીક છે. કેમ એટલે આન્સર? ઓકે, ઠીક છે, રાઈટ છે. તમે ગણી કાઢો, બેટર છે. જે લોકો ના આવડે એમના માટે 1-2 મિનિટ લઈ લઉં છું, એ સમજ રાખો. હવે હું પહેલા માટે લઉં તો આને 1 લખીશ, પછી આ ફ્રીક્વન્સી બી 1 થશે. ev0 2 માટે લખી દઉં, બરાબર hf2 લખીશ, અહીંયા પણ ફ્રીક્વન્સી, અને આ વર્ક ફંક્શન તો કોન્સ્ટન્ટ હશે, બેનો રેશિયો લઈ લો, તો v0 2 બાય v0 1 કરી દો, v0 2 બાય v0 1 થયું, બરાબર. hf2, હવે hf2 કેટલા છે? 7f છે, માઇનસ વર્ક ફંક્શન hf ડિવાઇડેડ બાય, અહીંયા જોઈએ તો v0 hf1 છે, હવે hf1 કેટલા? 5hf થશે, માઇનસ 5 થશે, 5 ના બદલે હું hf લખી દઉં છું. તમે જુઓ તો અહીંયા કેટલા થઈ જશે ભાઈ? 6 થશે, અને અહીંયા થશે 4 થઈ જશે, અને અહીંયા હા, તો પછી તો તમને ખ્યાલ આવી ગયો ને કે v0 2 ડિવાઇડેડ બાય x કરો, બરાબર 3/2.
2 થઈ જશે. તો x બરાબર 3/2x આવી ગયું. સેમ આગળનો જ પેટર્ન છે પણ યુઝ કરીને અહીંયા એક ડિફરન્ટ રીતે બતાવ્યું છે. અહીંયા ઓબ્ઝર્વેશન લેજો કે 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું વર્ક ફંક્શન છે. તો phi બરાબર 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. ગતિ ઉર્જા Kmax બરાબર 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે અહીંયા શું કહ્યું? પહેલી કન્ડિશન, ત્યારે આવૃત્તિ હશે f જેટલી. આવૃત્તિ f જેટલી હશે. હવે શું કહ્યું? આવૃત્તિ બમણી કરી નાખીએ તો આવૃત્તિ ડબલ કરી છે. તો ગતિ ઉર્જા કેટલી? Kmax 2 કેટલા? વર્ક ફંક્શન કોન્સ્ટન્ટ હશે. તો k વાળું રિલેશન આપો. હમણાં જ બતાવ્યું એ જ સ્ટેપ. k બરાબર કયું સૂત્ર? hf માઇનસ phi. બરાબર ને? phi ઓલરેડી આપ્યું છે તો hf માઇનસ phi લખી દીધું છે. તો k1 લખું, hf1 લખું, phi કોન્સ્ટન્ટ. k2 બરાબર hf2 માઇનસ phi. તમે લોકો ડેટામાં ફક્ત કિંમતમાં રેશિયો લઈ લો. હું માનું ત્યાં સુધી સીધો રિઝલ્ટ આવશે. પણ ફરક એટલો છે હાલ આન્સર શેમાં છે? આ બધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. k તો k તો ઓલરેડી ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. બરોબર? તો એ માટે hf/e કરવા પડશે. hf/ શું કરી દઈશું? e કરી દઈશું. તો આ પ્રમાણે ચેક કરો અને ફાઇનલી હવે હું માનું ત્યાં સુધી હજી દાખલાને જો સહેલો કરવો હોય તો ફ્રીક્વન્સીને જ સબ્જેક્ટ બનાવી દો. ફ્રીક્વન્સી, હા બસ, એટલે કહું ફ્રીક્વન્સીને સબ્જેક્ટ બનાવી દો. ફ્રીક્વન્સીને સબ્જેક્ટ બનાવી દો. તો અહીંયા આના ઉપરથી લખી દઉં છું hf/e બરાબર k1 પ્લસ phi. 1 લખ્યું અને હવે લખી દઉં hf2/e બરાબર k2 પ્લસ phi. હવે રેશિયો લઈ લો, ઈઝી થઈ જશે. તો કયું આવે ભાઈ? f2/f1 બરાબર k2 પ્લસ phi ડિવાઇડેડ બાય k1 પ્લસ phi. બસ ડેટા મૂકવાના છે. f1 કેટલા છે? 2f છે, સોરી f2 2f ભાગ્યા f બરાબર k2 કેટલા છે? k2 શોધવા છે આપણે. અને phi કેટલા છે? 2.8 અને k1 2 છે વત્તા 2.8. ફ્રીક્વન્સી આવી જશે. બોલો સમજ આવી ગઈ? આઈ થિંક મેં ઉલટું લખ્યું છે. ગતિ ઉર્જા માગી છે ને મારાથી ક્યાંક. ઓકે, રાઈટ જ છે, રાઈટ છે, રાઈટ. ગતિ ઉર્જા પેલો ગુણોત્તરમાં નીકળી જશે. ઓકે, ચલો હવે આના પછી એવો જ જો ક્વેશ્ચન છે તો અહીંયા સમજી લો કઈ રીતે ગણવાનું હશે. હવે કયું છે? પ્રકાશ એ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 છે, એને f0 કરી દઈએ. ગતિ ઉર્જા k વાળો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે. હવે આવૃત્તિ 3 ગણી કરીએ. થ્રેશોલ્ડ આવૃત્તિ 3 ગણી લેવામાં આવે અને ડબલ થ્રેશોલ્ડ આવૃત્તિ વાળો પ્રકાશ b પર આપાત થાય તો b માંથી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલું? ચેન્જ બંનેમાં કર્યો છે. હું અહીંયા હિન્ટ આપું છું, a ની વાત કરું છું. તો a ની થ્રેશોલ્ડ આવૃત્તિ f0 છે. કેટલી હશે? f0. અને એમાંથી એ ગતિ ઉર્જા વાળો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન કરે છે. અને એ વખતે ધારો કે આપણી 12 ની આવૃત્તિ હશે f જેટલી, એમ ધારી છે. હવે એ આવૃત્તિ આપાત આવૃત્તિ કરતા 3 ગણી આવૃત્તિ કરી દેવામાં આવશે. તો જ્યારે b ની વાત કરીશું તો b માં આવૃત્તિ કેટલી કરી નાખી છે? 3f કરી દીધી છે. થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી કરી છે ભાઈ? ડબલ કરી નાખી છે. થ્રેશોલ્ડ આવૃત્તિ ડબલ કરી છે, 2f0 કરી છે. તો b માંથી મહત્તમ ગતિ ઉર્જા k2 કેટલા? શું કરશો? શું કરીએ? કઈ હું માનું ત્યાં સુધી તમારે એક જ રિલેશન યાદ ધ્યાન રાખવાનું. ફાઇનલ નહીં, f ને સબ્જેક્ટ બનાવવાનો છે એક પહેલા રિલેશનમાં, અને f ને સબ્જેક્ટ બનાવી એની f ની કિંમત બીજામાં મૂકી દેવાની તો આન્સર મળશે. ઓકે, બરોબર. ચલો આનું રિલેશન લખું તો કયું આવે આના ઉપરથી ઇક્વેશન? k બરાબર hf માઇનસ hf0. બરોબર, હું અહીંયા લખું છું તો k બરાબર hf માઇનસ hf0. ઠીક છે. આમાંથી f બરાબર સબ્જેક્ટ બનાવું તો કેટલો આવશે? k પ્લસ hf0 ભાગ્યા h. આટલું રિલેશન f નું આવ્યું. એને સાઈડ રાખું છું. જો કે બીજી રીત બનતી હશે ગુણોત્તરની, પણ હું એના કરતા એક કામ કરો, ગુણોત્તરની રીત રાખો, ઈઝી પડશે. ગુણોત્તરમાં તમે f ને સબ્જેક્ટ બનાવી દેજો તો એના ઉપરથી સીધો જ નીકળી જશે રેશિયો ઉપરથી.
તો એમાં હું અહીંયા કયું કામ કરું, 2 મિનિટ ધ્યાન આપો. તો કે મેક્સ બરાબર કયું ઇક્વેશન છે, HF માઇનસ HF0 છે ને, તો એમાં HF ને સબ્જેક્ટ બનાવીએ. તો HF બરાબર કેટલો આવ્યો, કે મેક્સ HF0. ઠીક છે. હવે તમે પહેલા માટે લખ્યું તો મેં 1 કર્યું, કે મેક્સ 7 F0 F1 થશે. HF2 લખું બીજા માટે, તો કે મેક્સ 2 પ્લસ HF0 2 લખ્યું છે. હવે તમારે બીજું કઈ કરવાનું નહીં, જે ડેટા આપ્યા છે એનો રેશિયો લઈને ગુણોત્તર લેશો તો ખબર પડી જશે. તો અહીંયા થશે F1 by F અથવા F2 by F1, F2 by F1 બરાબર. અહીંયા શું થઈ ગયું, K1 K2 plus HF2, K2 plus HF02. અહીંયા થાય K1 plus HF01. હવે તમારે બીજું આમાં વધારે નહીં લેવાનું, F2 by F1 એટલે કેટલા થયા, 3F by F, 3 આવી ગયો. હવે તમારે K2 ના બદલે K લખી દો, HF0 છે એ નહીં ભાઈ રિલેશન એડજસ્ટ કરો તો એક એવું ઇક્વેશન બનશે અને એના ઉપરથી તમારે K2 નો સબ્જેક્ટ બનાવવાનો રહેશે. ફાઇનલી કોઈ વધારે હવે માથાકૂટ નહીં, 3K plus HF0 આવું કોઈ રિલેશન બનશે જે તમારે એડજસ્ટ કરવાનું રહેશે. આ એક વેરિએશન થઈ કે અલગ અલગ રીતના 4-5 દાખલા મેં મૂક્યા છે કે એમાં નાના મોટા ચેન્જીસ કરીને આ રીતે બતાવી શકો. બાકી એનાથી કઈ વધારે મોટા દાખલાઓના કોઈ એવો કોન્સેપ્ટ આમાં આવતો જ નથી, એકના એક પેટર્ન છે. ઓકે, અમુક તમે મને કહેજો. હવે તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ 1.4 વોલ્ટ મળે છે, તો વર્ક ફંક્શન કેટલું તમે વિચારીને મને કહી દો. હું અહીંયા ડેટા લખું છું જે આપ્યો છે, લેમ્બડા બરાબર, ઓકે હું સ્ટેપ લખી દઉં પછી બીજા વિચાર લેજો. 4000 એંગસ્ટ્રોમ 4 ગુણ્યા 10 - 7 છે. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર 1.4 વોલ્ટ. તો વર્ક ફંક્શન કયું ઇક્વેશન કીધું, EV0 બરાબર HC by લેમ્બડા થશે -5. પણ આપણે વર્ક ફંક્શન જોઈએ છે ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈશું, તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈએ તો V0 બરાબર HC by લેમ્બડા -5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો બોલો આમાંથી તમારી પાસે V0 આપ્યા છે, લેમ્બડા આપ્યા, HC by ખબર હોય તો 5 મળી જશે. બરોબર, આવડે ને? એક્ઝામ્પલ ખ્યાલ આવવો જોઈએ. ચલો એના પછી આ ક્વેશ્ચન છે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં આવૃત્તિ બમણી કરીએ, સમજ રાખજો, ફ્રીક્વન્સી બમણી કરવાની છે, તીવ્રતા 5 ગણી કરીએ, પ્રવાહ કેટલા ગણો થાય, 5 ગણો થશે, કારણ કે ઇન્ટેન્સિટી ઉપર ડિપેન્ડ છે, 5 ગણો થઈ જશે. ક્લિયર ને? હવે જો આ ટાઈપની વેરિએશન હશે, આના પછી હું 2 દિવસ પછી ગુજકેટનું એક લેક્ચર લઈશ અને એમાં ગુજકેટના મતલબ કે સેપરેટ ગુજકેટના જે ક્વેશ્ચન હશે, ગુજકેટ ગુજરાત બોર્ડ રિલેટેડ, એના એક MCQ નું એક લિસ્ટ ગણાઈશ. તો એમાં મોટા ભાગે તમને આઈડિયા ક્લિયર થશે. 2 દિવસ કે સમથિંગ એ ચાલશે. અને પણ અત્યારે હાલ આપણે આનો છેલ્લો પોઈન્ટ છે એને એક વખત રિવિઝનમાં લઈએ છીએ. હું માનું ત્યાં સુધી તમને અત્યારે ખ્યાલ આવી જશે, એમાં કોઈ વધારે હશે નહીં. દ્રવ્યનું તરંગ સ્વરૂપ જે હમણાં ઓલરેડી આજે થિયરિટિકલ લેક્ચરમાં પણ ભણ્યા છીએ, તમને ખ્યાલ આવી જશે કે પ્રકાશનું મેં તમને ઓલરેડી હિન્ટ આપી હતી અને એકવાર 2 મિનિટ રિવિઝનમાં બી લઈ લઈએ જેથી કરીને નાનું મોટું ટોપિકનું ક્લિયર થઈ જશે. પ્રકાશનું તરંગ સ્વરૂપમાં આપણે કઈ કઈ ઘટનાઓ હતી, ફોટો ઇલેક્ટ્રિક અસર, વિવર્તન, વ્યતિકરણ, ધ્રુવીભવન. કણ સ્વરૂપમાં કઈ હતી, ફોટો ઇલેક્ટ્રિક અને ક્રોમ્પટન. ઓકે, તો સેમ કન્ડિશન શેમાં બનશે, દ્રવ્યમાં બને. તો દ્રવ્ય પણ 2 અવસ્થાઓ ધરાવશે, કણ બી ધરાવે, તરંગ બી ધરાવે. કણ સ્વરૂપ તો દ્રવ્યનું આપણે ભણ્યા છીએ, પણ તરંગ સ્વરૂપ ધારીએ તો તરંગ સ્વરૂપમાં એની તરંગ લંબાઈની જરૂર પડે. અને તરંગ લંબાઈ કોણે આપી હતી, ધ બોર્લી આપી હતી. ટેક્સ્ટ બુકના NCERT કોન્સેપ્ટમાં આ બધું ભણ્યા છીએ. તો ધ બોર્લી તરંગ લંબાઈ આપણને ખ્યાલ છે કેટલી આવશે, તો લેમ્બડા બરાબર H/P કરીએ છીએ. બરોબર, તો એનું કોઈ પણ કણ હોય તો એના માટે લેમ્બડા બરાબર H/P, P ના બદલે MV લખ્યું છે. ઠીક છે. હવે એના પછી અમુક પૂર્વધારણાઓની કોઈ વધારે એટલો ટાઈમ પાસ કરવાનો મતલબ નથી, એટલે હું ઓકે એક જ મિનિટ. હવે એક આ પોઈન્ટ છે જેમાં આપણે ટેક્સ્ટ બુકમાં જે સાબિત કર્યા હતા એ જ ઇક્વેશન હું ફરી લખું છું. સમજો, લેમ્બડા બરાબર H/P હતું, તો આમાં આપણે ચેક કરીએ P ના રિલેશનમાં કેટલા, K ના રિલેશનમાં બોલો કેટલા કેટલા થતા હતા. K બરાબર 1 તો કયું થતું હતું, હાફ
mv સ્ક્વેર બરાબર p સ્ક્વેર બાય 2m બરાબર q ઇન્ટુ v બરાબર 3/2 kBT. આ કાઇનેટિક એનર્જીના આટલા રિલેશન છે. આમાંથી તમે p ને સબ્જેક્ટ બનાવો. હા ઓકે, પીવી વાળું લખી શકાય પણ એ નહીં પૂછાય એવું બધું. બરાબર બનશે ખરું. હવે તમે વેગમાનને સબ્જેક્ટ બનાવો તો વેગમાનનું પહેલું જ રિલેશન કયું આવ્યું? mv થયું. બીજું કયું આવશે? આમાંથી તમે ચેક કરો તો √2m * k થશે. √2m k, k ના બદલે qv લખો તો √2m * qv થાય. અને રૂટ બીજું ટેમ્પરેચર સાથે સરખાવો આને તો √3m kb * t. આટલા રિલેશન થઈ ગયા. તો આ રિલેશન આપણા માટે ધ બોર્ડલી સિદ્ધાંત થયા છે. અને પછી તમે લેમ્ડા બરાબર h/p માં p ની ગમે તે વેલ્યુ લખવી હોય એ આમાંથી મૂકી શકો. એક્ઝામ્પલ પૂછાશે તો બસ આ પેટર્નની કન્ડિશનને રિપીટ કરશે, એનાથી વધારે નવું કઈ નહીં આપે તમને. જે હશે બસ આના આધારિત જ આવશે. ફરક એટલો છે, અમુક નાના 2-3 વેરિએશન હશે જેના કોન્સેપ્ટ હું લગભગ તમને સેપરેટ સમજાવી દઈશ, જેથી ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવે. ફોટોન અને જ્યારે આ બંને ભેગા થાય ત્યારે આપણું કન્ફ્યુઝન ના થાય એ માટેના નાના કોન્સેપ્ટ હશે જેનું અલગથી સમજાવી દઈશ. તમે લોકો ધ્યાનથી સમજી લેજો અને પ્રિપેર કરજો. એને બાકી બધું અહીંયા એના જ સમજાવ્યું છે, ફરી સમજવાની જરૂર નથી. હવે એના પછીની વાત કરું છું. તો આ જે પોઈન્ટ બને છે એ થોડુંક ધ્યાન આપવા જેવું છે. આ પોઈન્ટ અહીંયા સમજવા જેવો છે. દરેક જણા શાંતિથી એને સમજો. ઈ ઉર્જાવાળા ફોટોન અને કે ગતિ ઉર્જાવાળા ઇલેક્ટ્રોન એની તરંગ લંબાઈનો ગુણોત્તર સમજજો. મારું કહેવાનો અર્થ, ઈ ઉર્જાવાળા ફોટોન અને કે ઉર્જાવાળા ઇલેક્ટ્રોન એની તરંગ લંબાઈનો ગુણોત્તર. તો ફોટોનની તરંગ લંબાઈ કેટલી? hc/e. બરોબર છે. તો hc/e કરીએ. અથવા કઈ રીતે આ સ્ટેપ આવ્યું ફોટોનની તરંગ લંબાઈનું? વેગમાનનું સૂત્ર કયું ફોટોનનું? E/c. તો એમાં આપણે કામ કરી દઈએ hc/λ * c. તો આમાંથી તમે લેમ્ડા સબ્જેક્ટ બનાવો તો કયું આવી જશે? લેમ્ડા બરાબર, અથવા તમે સીધું જ લખી દો ને hc/e લેમ્ડાના આધારે આ રહ્યું સ્ટેપ આપણા માટે બની જશે એનર્જી ઉપરથી. હવે આ એક રિલેશન તમારી સામે તૈયાર થઈ જાય તો લેમ્ડાનું ફોટોન માટેનું આ ઇક્વેશન આવ્યું. અને વેવલેન્થમાં કણ માટે, ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનનું આ સ્ટેપ છે √2m * k. √2m * k. હવે તમે બેનો રેશિયો લો, બેનો ગુણોત્તર લેશો તો આ ટાઈપનું કોઈ સ્ટેપ બનશે ને એમાં પછી ચેક કરીએ કે. પણ મહત્વનું આ બે છે, મહત્વના આ 2 પોઈન્ટ છે. ફોટોનનું વેગમાનનું સૂત્ર, તરંગ લંબાઈનું સૂત્ર. હવે ફોટોનની તરંગ લંબાઈનું સૂત્ર યાદ રહી જશે, hc/e થઈ જશે. સમજાવું કે આવડે? ઠીક છે. હવે અનસર્ટનિટી પ્રિન્સિપલ આવ્યું છે, હમણાં જ આપણે ચેક કર્યું. એમાં શું બતાવતા હતા તમે લોકો? જો કે સ્થાન નિશ્ચિત કરો. સમજજો, આમાં થોડો નાનો 2 સેકન્ડનો ટોપિક છે પણ આપણે ક્લિયર કરીએ છીએ. ડેવિસન ગરમાનનો પ્રેક્ટિકલ આપણે પછી જોઈશું. આમાં સ્થાન નિશ્ચિત કરીએ, વેગમાન નિશ્ચિત થાય છે. વેગમાન નિશ્ચિત કરીએ, સ્થાન નિશ્ચિત થાય. ચલો, એકલો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે છે. હું હિન્ટ આપું છું, NCERT કોન્સેપ્ટ જ રિવાઇઝ કરું છું. એકલો ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે છે. બોલો શું નિશ્ચિત હશે? એકલો ઇલેક્ટ્રોન જો તરંગ સ્વરૂપે વર્તે તો લેમ્ડા નિશ્ચિત, એનો મતલબ વેગમાન નિશ્ચિત. તો ΔP → 2 કેટલો થઈ ગયો? 0 થયો. પણ એ જ કોન્સેપ્ટમાં હું યુઝ કરું અને તરંગ પેકેટ બનાવી દઉં તો સ્થાન નિશ્ચિત થઈ જશે. Δx → 0 અને ΔP → 2 ∞ થઈ જાય. બરોબર? તો આનું સૂત્ર કયું આવતું હતું? Δx ΔP બરાબર h કહેવાય અથવા h/2y. જો આ એક કામ લાગશે પાછું. બરોબર? ΔL Δθ એનો મતલબ શું થયો? કોણીય વેગમાન અને કોણીય સ્થાનાંતર. એમાં તે કહ્યું ને રિલેશન આપ્યું છે > બરોબર? ઓકે. તો ΔL Δθ પર એનું આ રિલેશન ધ્યાન રાખજો. એવું ઉર્જા સમયનું એ થાય છે પણ આપણે એનો કોઈ મતલબ છે નહીં. આપણે તો અમુક જ્યાં જરૂર પડતી હોય એટલા જ ઇક્વેશન થી લેવાનું છે. બાકી તો ઘણા બધા ઇક્વેશન બનશે.